FIBA ઇકોનોમિક્સ પાપા નંબર 4 લાસ્ટ લેક્ચરમાં આપણે ખાનગીકરણ અને ઉદારીકરણ બે ટોપિક પૂરા કર્યા. આજે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે વૈશ્વિકરણ. તો સૌથી પહેલાં જોઈએ વૈશ્વિકરણ એનો અર્થ. વૈશ્વિકરણનો અર્થની અંદર જો હોય તો કે 1991ની જે ઔદ્યોગિક ક્રાંતિ આવી એમાં ગવર્મેન્ટે વૈશ્વિકરણ ઉપર પણ ભાર મૂક્યો છે. વૈશ્વિકરણના અર્થને તપાસીએ તો એ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા શું હોય તો કે વિશ્વની વિભિન્ન અર્થવ્યવસ્થાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરવામાં આવે છે કે જેથી વસ્તુઓ અને સેવાઓ, ટેકનોલોજી, મૂડી અને શ્રમના પ્રવાહો એક દેશમાંથી બીજા દેશમાં અવરોધ રહિત બની વહી શકે છે. શું હોય છે આમાં વૈશ્વિકરણની અંદર તો કે એક દેશમાંથી બીજા દેશની અંદર જઈ શકે છે કોણ તો કે વસ્તુ, સેવા, ટેકનોલોજી, મૂડી, શ્રમ આ બધું જ એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે છે વિના કોઈ અવરોધ વગર. રાઈટ, તો એને શું કહેવામાં આવે છે? વૈશ્વિકરણ કહેવામાં આવે છે. સ્ટિગ્લટ્સ જે છે એ વૈશ્વિકરણનો અર્થ સ્પષ્ટ કરતા એવું જણાવે છે કે વૈશ્વિકરણ એ દુનિયાના વિભિન્ન દેશો અને લોકોના ઘનિષ્ઠ સંબંધનું નિદર્શક છે. વૈશ્વિકરણ શું છે? દુનિયાના જે અલગ અલગ દેશો છે અને લોકોની જે ઘનિષ્ઠતા છે એકબીજા સાથેની એનો નિદર્શ દર્શાવે છે. કોણ? વૈશ્વિકીકરણ. જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના ખર્ચાઓમાં ભારે ઘટાડાના પરિણામ સ્વરૂપ શક્ય બન્યું છે. જે શેના લીધે શક્ય બન્યું છે કે વાહન વ્યવહારનો જે ખર્ચ થતો હતો એમાં જે ઘટાડો થયો એના લીધે, અને એના ફલક રૂપે આપણને વસ્તુઓ અને સેવાનો જે પ્રવાહ જે છે એમાં કૃત્રિમ રૂકાવટો જે હતી એ સમાપ્ત કરવામાં પણ શું મળી છે? સફળતા મળી છે. જે કૃત્રિમ રૂકાવટો હતી એમાં પણ આપણને સફળતા મળી છે અને પોતાના દેશની સીમાઓને પેલે પાર જવાની જે પ્રવૃત્તિ છે એને પણ શું મળ્યો છે? વેગ મળ્યો છે. જગદીશ ભગવતી જે છે એમના મતે જોઈએ તો આર્થિક વૈશ્વિકરણમાં રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. શેની અંદર? વૈશ્વિકરણ એટલે શું તો કે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને કોની સાથે જોડવાનું? આંતરરાષ્ટ્રીય, જે આપણા દેશનું છે એને બીજા દેશ સાથે જોડવાનું કામ એટલે શું છે? એ વૈશ્વિકીકરણ. અને તે વ્યાપાર, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, અલ્પકાલીન મૂડી પ્રવાહો, શ્રમ તથા સામાન્ય માનવજાતના આંતરરાષ્ટ્રીય પ્રવાહ અને ટેકનોલોજીકલના પ્રવાહ દ્વારા પ્રાપ્ત થાય છે. આ વ્યાખ્યા મુજબ આપણે જોઈએ તો 4 લાક્ષણિકતા છે. એ 4 લાક્ષણિકતા તારવી શકાય છે. નંબર 1 તમને અહીંયા કીધું છે કે બે દેશ વચ્ચેના વ્યાપાર અવરોધોને ઓછા કરવા કે જેથી વસ્તુ અને સેવાઓનો રોકટોક વગર આદાન પ્રદાન થઈ શકે. બે દેશ વચ્ચેનો જે વ્યાપાર છે, જે અવરોધ છે, વ્યાપાર માટેના જે અવરોધો હતા એમાં શું થયું? ઘટાડો કર્યો. શું કામે ઘટાડો કર્યો? કારણ કે સહેલાઈથી વસ્તુનું આપલે થઈ શકે માટે. એવી પરિસ્થિતિ જે છે એનું કાયમી ધોરણે નિર્માણ કર્યું છે કે જેથી શું થાય છે તો કે જુદા જુદા દેશોની જે મૂડીની સ્વતંત્ર રીતે પ્રવાહ છે એ શું હોય છે? ચાલતો રહે છે, વહ્યા કરે છે માટે. જુદા જુદા દેશોમાં તમે મૂડીરોકાણ કરવું પણ શક્ય બન્યું છે. આવા વાતાવરણનું નિર્માણ કરવાથી શું થાય છે તો કે ટેકનોલોજીનો જે પ્રવાહ છે એ અવરોધ આવા વાતાવરણનું નિર્માણ કરવું કે જેથી વિશ્વના જુદા જુદા જે દેશો છે એમાં શું થાય? શ્રમનો જે અવરોધ છે એ પણ રહિત થઈ જાય. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં શ્રમની જરૂર હોય તો એમાં કોઈ ઇસ્યુ થાય નહીં. વૈશ્વિકરણના લીધે બે દેશ વચ્ચે જે છે વસ્તુ અને સેવામાં સહેલાઈ થઈ છે. જે કાયમી ધોરણની જે પરિસ્થિતિ હતી બે દેશો વચ્ચેની જે મૂડીને રિલેટેડ એમાં પણ શું થયો છે? સારો એવો ફેરફાર જોવા મળ્યો છે. ટેકનોલોજીકલ અવરોધ હતો એ દૂર થયો છે અને સાથે સાથે જે શ્રમિકો હતા એ પણ અવરોધ હતા એમાં પણ જે અવરોધ હતો એ અવરોધ દૂર થયો છે. તો આમ વૈશ્વિકરણને લીધે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાઓને આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડવાની શું છે? એક પ્રક્રિયા છે. વૈશ્વિકરણના ફાયદા હવે જોઈએ તો ફાયદાની અંદર નંબર 1 કીધું છે વૈશ્વિકરણથી પ્રત્યક્ષ જે વિદેશી મૂડીરોકાણ હતું એને શું મળ્યું છે? પ્રોત્સાહન મળ્યું છે. પ્રત્યક્ષ જે વિદેશી મૂડીરોકાણ વધે તો એના લીધે શું થાય તો કે પરિણામે જે વિકાસમાન દેશ છે એ વિદેશી ઋણ લીધા વિના પોતાના દેશ જે છે એનો શું કરે છે? વિકાસ પૂરો પાડી શકે છે અને એ વિકાસ માટે એ મૂડી મેળવી શકે છે. તે માટે શું થયું? એક ફાયદાકારક થયું. વૈશ્વિકરણને લીધે મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું માટે હરેક દેશ કોઈ પાસેથી ઋણ લીધા વગર જ વિકાસને એક સારી એવી વેગ મળે છે. વૈશ્વિકરણ વિકાસ સાધવા દેશોને વિકસિત દેશ દ્વારા વિકસાવેલી ટેકનોલોજીના પ્રયોગમાં સહાયતા
કરે છે, તેથી તે ફાયદાકારક છે. વૈશ્વિકરણથી શું થયું તો કે જે વિકસિત દેશો છે એના દ્વારા જે ટેકનોલોજી છે એ મેળવવામાં પણ શું છે એક સહાયતા મળી છે. નંબર 3, વૈશ્વિકરણ જે છે, વૈશ્વિકરણથી વિકાસશીલ દેશોને વિકસિત દેશોમાં પોતાના પેદાશોની જે નિકાસ કરવા માટે અનુકૂળતા ઊભી થઈ છે, એને સાથે સાથે જ વૈશ્વિકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ઉપભોગની ઉત્તમ વસ્તુઓ વિકસિત દેશોની સરળતાથી પણ પ્રાપ્ત થઈ શકે છે. વિકાસશીલ દેશોને વિકસિત દેશોમાં પોતાની પેદાશની નિકાસ કરવા માટે શું મળી છે? એક અનુકૂળતા મળી છે. શું કામ અનુકૂળતા મળી છે? કારણ કે વૈશ્વિકરણને વેગ મળ્યો છે માટે. એનાથી શું થાય તો કે જે વિકસિત દેશોમાં જે વસ્તુ બની છે એ તમે સારી એવી વસ્તુ, ઉત્તમ વસ્તુઓ છે એ વિકાસશીલ દેશોમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે માટે. નંબર 4, વૈશ્વિકરણ દ્વારા જ્ઞાનનો ઝડપથી પ્રસાર થયો છે. જે જ્ઞાન છે બરાબર, એનો શું થાય છે? જલ્દીથી પ્રસાર થાય છે. તેથી વિકાસશીલ દેશો પોતાના ઉત્પાદન અને ઉત્પાદકતાના સ્તરને ઉન્નત બનાવી શકાય છે. વિકાસશીલ દેશોમાં શું હોય તો કે વિકાસશીલ દેશોમાં ઉત્પાદન વધે અને એની ઉત્પાદકતા પણ બંનેમાં વધારો જોવા મળે છે, અને જે આંતરરાષ્ટ્રીય બજારમાં જે હરીફાઈ જોવા મળે છે એમાં પણ એ સામનો આરામથી કરી શકે. માટે વૈશ્વિકરણ એમના માટે શું છે? ફાયદાકારક છે. નેક્સ્ટ, વૈશ્વિકરણથી વિદેશી વ્યાપારમાં સારો એવો વધારો થયો છે. વૈશ્વિકરણને લીધે શું હોય તો કે વિદેશ વ્યાપાર મળ્યો. કારણ શું કામે મળ્યું? વૈશ્વિકરણથી શું કામ બધા ફાયદા થાય છે તો કે વૈશ્વિકરણને લીધે વિકાસ જે છે, વિકાસ માટે જે જરૂર ટેકનોલોજી છે, જે પ્રગતિ છે, જે ઉત્પાદકતામાં જે રોકતું હતું, જે અવરોધક પરિબળ છે એ દૂર થયું. અને અહીંયા શું થયું? વૈશ્વિકરણના લીધે ઉત્પાદકતામાં પણ વધારો થયો. ઉત્પાદકને વૃદ્ધિ કરવા માટેનું જે ઈંધણ છે એને વૈશ્વિકરણ ગણવામાં આવતું હતું. તો કે ભાઈ વૈશ્વિકરણના લીધે ઉત્પાદકતાનું એક ઈંધણ એને મળ્યું છે અને રોજગારી વધી અને સાથે સાથે ગરીબીમાં પણ શું થયો? ઘટાડો થયો. અને આધુનિકરણનું નિર્માણ કરવાનું શું કરે છે? એ કાર્ય કરે છે. વૈશ્વિકરણના પ્રયોગને ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આમ 1991 પછી જે વૈશ્વિકરણની દિશા છે એમાં શા પગલાઓ ભરીએ, હવે તો આપણે એ તપાસીએ. તો હવે જોઈએ ભારતમાં જે વૈશ્વિકરણ આવ્યું એના અમલથી શું ફાયદા છે, ક્યાં ક્યાં બેનિફિટ છે. 1991ની જે આ ઔદ્યોગિક નીતિ આવી, કઈ? ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ. એમાં વૈશ્વિકરણનો સારો એવો જે સ્વીકાર કરવામાં આવ્યો. શું કામે? કે એક મહાન આર્થિક સુધારો ગણાવી શકાય છે વૈશ્વિકરણે. વૈશ્વિકરણ સ્વીકારવાનું મુખ્ય કારણ એ જ હતું કે જે ઉદ્યોગો છે એ વિશ્વના બજાર સાથે શું કરે? તાલમેલ મેળવી શકે અને જે સ્પર્ધાત્મક શક્તિ જે છે આપણા દેશની એમાં પણ શું થાય? વધારો થાય એ માટે. તો વૈશ્વિકરણની નીતિમાં જુદી જુદી બાબતોનો શું કરવામાં આવે છે? સમાવેશ કરવામાં આવે છે. કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોઈએ તો કે નંબર 1 તમને કીધું છે વિદેશી હુંડિયામણ નિયમન ધારો હળવો બનાવવામાં આવે છે. વિદેશી હુંડિયામણનો જે નિયમનનો ધારો છે કે ભાઈ આટલું વિદેશી હુંડિયામણ આમ કે તેમ વોટએવર જે બી કંઈ એની યોજના જે છે એમાં શું કર્યું છે? હળવું બન્યું છે. કોના લીધે? વૈશ્વિકરણને લીધે. ઉચ્ચ અગ્રિમતાવાળા જે ઉદ્યોગો છે એની અંદર વિદેશી મૂડીરોકાણની મર્યાદા જે પહેલાં 40% હતી એ શું કર્યું? હવે 51% કરી નાખી. જે સારા એવા ઉદ્યોગો હતા એમાં વિદેશની કંપનીઓ મૂડીરોકાણ માટે પહેલાં 40% જ કરી શકતી હતી, હવે 51% વિદેશી મૂડીરોકાણ પોસિબલ છે. 51% વિદેશી મૂડીરોકાણ થઈ શકે એ માટે જે ઉદ્યોગોની કુલ સંખ્યા જે 34 નક્કી કરી હતી, 34 નક્કી કરવામાં આવી છે. અને જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવા માટે સમગ્ર દુનિયાની જે કંપનીઓ છે એને શું કરવામાં આવી છે? છૂટ આપવામાં આવી છે. ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવા માટેની સમગ્ર કંપનીઓને શું કરી છે? છૂટ આપી છે કે ભાઈ તમને છૂટ છે, તમે વિદેશી મૂડીરોકાણ કરી શકો છો, વિદેશમાં કરી શકો છો કે વિદેશની કંપની અહીંયા મૂડીરોકાણ કરી શકે છે. વિદેશી રોકાણકારો ડિવિડન્ડની રકમ પોતાના દેશમાં લઈ જઈ શકે તેવી પણ છૂટ આપવામાં આવી. ફોર એક્ઝામ્પલ, બીજા દેશવાળા અહીંયા મૂડીરોકાણ કરે તો ભાઈ એને ઇન્ટરેસ્ટ તો મળશે જ ને. તો એ ડિવિડન્ડની જે રકમ છે, જે ઇન્ટરેસ્ટ છે એ શું? એ પોતાના દેશમાં લઈ જઈ શકે એવી પણ ગવર્મેન્ટે શું કરી છે? છૂટ આપી છે. દેશની જે માર્કેટિંગની પ્રવૃત્તિ છે એમાં વિદેશી કંપનીઓ છે એની ભાગીદારી છે એ શું છે? આવકારવા લાયક છે.
દેશના માર્કેટિંગ વ્યવસ્થા માર્કેટિંગ કરવું જ પડે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ તમારી પાસે જે હોય એને તમારે બજારમાં ચલાવવા માટે શું કરવું પડે? માર્કેટિંગ કરવું પડે. તો માર્કેટિંગ પ્રવૃત્તિ માટે વિદેશી કંપનીઓ જે છે એના ભાગીદારી છે, એમાં ભાગીદારી પણ એક્સેપ્ટ કરવામાં આવી છે કે ભાઈ આ દેશમાં હું આનું માર્કેટિંગ કરીશ, એવું પણ તમે કોન્ટ્રાક્ટ કરી શકો. રાઈટ. નંબર 6, બેન્કિંગ ક્ષેત્રે વિદેશી મૂડી જે 49% અને હોટલ તથા ટુરિઝમ વિદેશી મૂડીરોકાણમાં 100% આવકારવાની છૂટ આપી છે. વિદેશી મૂડીરોકાણ બેન્કિંગ માટે 49% છે, જ્યારે હોટલ અને ટુરિઝમ માટે 100% તમે વિદેશી મૂડીરોકાણ કરી શકો એની છૂટ મળી છે. 1991ની જે ઔદ્યોગિક નીતિ છે એમાં આ મુજબના ફેરફાર કર્યા બાદ વૈશ્વિકરણને વેગ આપવાથી અમુક પગલાઓ લેવામાં આવ્યા છે. તો હવે કયા કયા પગલાં છે એ જોઈએ. તો કે નંબર 1, વૈશ્વિકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 2009થી લઈને 2014 સુધીની જે આયાત નિકાસની નીતિ છે એમાં એક બાજુએ નિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા કૃષિ પેદાશોની નિકાસ પરના બધા જ નિયંત્રણો શું કરીએ છે? દૂર કરવામાં આવ્યા છે. ભારતીય બેન્કોને વિદેશમાં શાખાઓ ખોલવાની શું કરવામાં આવી છે? છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારોને નિકાસ વૃદ્ધિ માટે આંતરમાળખાકીય મદદ કરવામાં આવે છે. વૈશ્વિકરણની પ્રક્રિયાને વેગ મળે એ માટે કઈ બેનિફિટ આપ્યા છે, કઈ છૂટછાટો આપી છે? તો કે નંબર 1, એક બાજુએ જે નિકાસની પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહિત કરવા માટે એક તો કે કૃષિ પેદાશ છે એની તમે નિકાસ કરી શકો છો, એના જે નિયંત્રણ હતા એ દૂર કરી દીધા. ભારતીય જે બેંક છે, ઇન્ડિયાની જે બેંકો છે એને તમે વિદેશમાં એની શાખા ખોલી શકો છો, એની પણ છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર જે છે એને નિકાસ વૃદ્ધિ માટે જે આંતરમાળખાકીય મદદ કરવામાં આવી છે. લાયસન્સની વિધિને સરળ બનાવવામાં આવી છે. તો બીજી બાજુએ આયાતની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે આયાત અંકુશને હળવા બનાવવામાં આવ્યા છે. આયાતની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે આયાતના જે અંકુશો હતા એ શું કરી દીધા છે? હળવા કરી દીધા છે. કારણ કે આપણે દેશમાં નિકાસ કરીએ, આપણા દેશની વસ્તુની નિકાસ કરીએ તો કોઈ વસ્તુ હોય જેની આયાત કરવી હોય તો આપણે એના માટે પણ છૂટછાટ આપવામાં આવી છે. વિકાસલક્ષી આયાતોને વિશેષ એવા છૂટછાટ આપવામાં આવે છે. મૂડીમૂલક સાધનો છે, વસ્તુની આયાતોને વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. આમ નિકાસ ગૃહ ઉદ્યોગો છે એની આયાતોમાં સારો એવો વધારો કરવામાં આવ્યો છે, સારી એવી સવલતો પાર પાડવામાં આવી છે. આમ જોઈએ ને તો વૈશ્વિકરણને 1991 પછી વિશેષ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે અને 1991માં જે નિકાસનું પ્રમાણ જે છે એ 32,553 કરોડનું હતું અને એ વધીને 2013-14ના સમયગાળા દરમિયાન 18,92,892 કરોડનું થઈ ગયું. વૈશ્વિકરણને કારણે આપણા દેશમાં જે વિદેશી મૂડીરોકાણના દ્વાર ખુલી ગયા એના લીધે શું થયું? તો કે 1991માં જે પ્રત્યક્ષ મૂડીરોકાણનું પ્રમાણ હતું 9.7 કરોડ $, એમાં વધારો થયો અને એ 2,549 કરોડનું $નું થઈ ગયું. આમ વૈશ્વિકરણ કરવાથી આપણા દેશને તો ફાયદો થયો જ છે, આપણા દેશને જરૂરી એવો ફાયદો થયો જ છે. આમ છતાં તેનું નબળું પાસું એ છે કે એના પરિણામ રૂપે જે બેરોજગારી અને ગરીબી કે જે આપણો પાયાનો પ્રશ્ન છે એ હલ કરવામાં એ મદદ બની શક્યું નથી. ગરીબી અને બેરોજગારીનો પ્રશ્ન છે આપણો મેઇન પાયાનો હતો, એ એઝ ઇટ ઇઝ જ રહ્યો, એમાં કશો જ પ્રકારનો કાંઈ ફેરફાર થયો નહીં. એનું કારણ એ છે કે વૈશ્વિકરણનો અભિગમ છે એ કેવો છે? ભૌતિક વૈશ્વિકરણનો રહ્યો છે. માટે પણ પાયાના પ્રશ્નોને ઉકેલવો હોય તો વૈશ્વિકરણનો અભિગમ ભૌતિક નહીં પણ કેવો રાખવો પડે? તમારે માનવીય વૈશ્વિકરણનો અભિગમ અપનાવવો જોઈએ. તો જ વૈશ્વિકરણ છે એના વધારે હજુ પરિણામ તમને મળી શકે. વૈશ્વિકરણનો જે લાભો મોટા ઉદ્યોગોને પ્રાપ્ત થાય છે તે લાભો નાના ઔદ્યોગિક એકમોને પ્રાપ્ત થયા નથી અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોઈએ તો આ વૈશ્વિકરણનો પ્રયોગ ભેદભાવયુક્ત સાબિત થયો છે. આ બારમાં એક અર્થશાસ્ત્રી છે એ ટીકા કરતા એવું કહે છે કે પશ્ચિમના દેશોમાં એક બાજુએ ગરીબ દેશોના વ્યાપારનો અવરોધ દૂર કરવા મજબૂર કર્યો છે અને બીજી બાજુએ પોતાના દેશના વ્યાપાર અવરોધને શું કરે છે? એ યથાવત જાળવી રાખ્યા છે. એના લીધે વિકાસશીલ દેશો પોતાની ખેત પેદાશોની નિકાસ કરવામાં સફળ થઈ શક્યા નથી અને એનાથી
અતિ આવશ્યક નિકાસ આવક પ્રાપ્ત કરવામાં એ લોકો શું હોય છે, વંચિત રહ્યા છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર જે અમેરિકા સૌથી વધુ કેવું છે, અપરાધી છે. આથી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે ફાયદો પ્રાપ્ત થવો જોઈએ તે વૈશ્વિકરણ દ્વારા શક્ય બન્યું નથી. આમ છતાં એકંદરે જોઈએ તો આપણા દેશમાં 1991ની ઔદ્યોગિક નીતિની જાહેરાત અને ત્યારબાદ તેમાં કરવામાં આવેલા સુધારા વધારાને લીધે વૈશ્વિકરણની પ્રવૃત્તિને સારો એવો વેગ મળ્યો અને આથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ સાધતા એક અગત્યના દેશ તરીકે ભારતનો શું કરવામાં આવ્યો છે, સ્વીકાર કરવામાં આવ્યો છે. વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ, પરદેશીઓએ આપણા દેશમાં મૂડીરોકાણ કરવામાં આગળ વધ્યા અને આપણા દેશમાં વધુને વધુ મૂડીરોકાણ મળ્યું પરદેશીઓનું અને આપણા ઉદ્યોગપતિ છે ને એને સ્પર્ધાત્મક તાકાતમાં પણ વધારો જોવા મળ્યો. આમ ગણીએ તો વૈશ્વિકરણથી બેનિફિટ જે મેઇન એમ હતો એ એમ તો સાબિત થયો છે, એમ તો મળ્યો જ છે કે ભાઈ આપણો દેશ બીજા દેશની સાથે કમ્પેરિઝનમાં સારો રહે, આપણા દેશની હરીફાઈ બીજા દેશની હરીફાઈ સામે ટકી રહે, આપણો દેશ છે એ વૃદ્ધિ કરે, બીજા દેશના લોકો આપણા દેશની અંદર મૂડીરોકાણ કરે. આ જે એમ હતો એ એમ તો સાબિત થયો જ છે. અંતમાં તો આપણે એવું જ કહી શકીએ.